હેલો ફ્રેન્ડ્સ, 502 પેપરના સેકન્ડ યુનિટની અંદર આજનો આપણો લેક્ચર નંબર 10 છે, જે આપણે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર ઓપન કવર, ફાઇનાઇટ સબ કવર આ બંનેની ડેફિનેશન આપણે ભણી ગયા છીએ, બરાબર છે. અને હવે આપણે એ ડેફિનેશનનો ઉપયોગ કરીને આગળ એક નવી ડેફિનેશન આપણે ભણીશું, જે છે કોમ્પેક્ટ સેટ. અને એ કોમ્પેક્ટ સેટ ઉપરથી આજે આપણે એક થિયરમ પણ ભણીશું. તો જોઈએ કોમ્પેક્ટ સેટની ડેફિનેશન. તો પહેલાં યાદ કરી લઈએ કે ઓપન કવરની ડેફિનેશન શું હતી. ઓપન કવર એટલે કે જેની અંદર ઓપન સેટ આવતો હોય, બરાબર, એવો કોઈ સેટ હોય જેની અંદર ઓપન સેટ હોય, તો એ જે સેટ જે છે એ ઓપન સેટના યુનિયનને સબસેટ હોય, તો આપણે એને ઓપન કવર કહેતા હતા. અને ફાઇનાઇટ સબ કવર કેવું હતું, તો એને કેવી રીતે કહેતા હતા, ઓપન કવર પણ આપણે લેતા હતા અને એને ફાઇનાઇટ સબ કલેક્શન મળતું હોય તો એને આપણે ફાઇનાઇટ સબ કવર કહેતા હતા. તો આજે એ બંને ડેફિનેશનનો ઉપયોગ કરીને આપણે કોમ્પેક્ટ સેટ જોઈશું. તો અહીંયા જોઈએ કોમ્પેક્ટ સેટની ડેફિનેશન. તો લેટ X be a metric space and K subset X, K is said to be compact set if every open cover of a K has a finite subcover. અહીંયા કહ્યું છે કે XD મેટ્રિક સ્પેસ લેવાનું છે પહેલાં તો, અને પછી આ XD મેટ્રિક સ્પેસમાં જે X છે એને કોઈ સબસેટ હશે K સબસેટ X હશે. આ કેને આપણે શું કહેવું છે, કોમ્પેક્ટ સેટ કહેવું છે. તો કોમ્પેક્ટ સેટ કહેવા માટે કેને શું હોવું જોઈએ, એવરી ઓપન કવર ઓફ કે હેઝ અ ફાઇનાઇટ સબ કવર. એટલે કે કેના જેટલા પણ ઓપન કવર છે એ ઓપન કવરને ફાઇનાઇટ સબ કવર મળવા જોઈએ. જો એને ફાઇનાઇટ સબ કવર મળે તો આપણે એ કેને કોમ્પેક્ટ કહીશું, બરાબર છે. તો દેટ ઇઝ ઇફ કે ઇઝ કોમ્પેક્ટ ધેન એની ઓપન કવર Z ઇઝ ઇક્વલ ટુ G alpha, alpha belongs to I of a K has a finite subcover. Say that Z dash is equal to G alpha I belongs to I equal to 1, 2, 3, N. That is K subset of union of I equal to 1 to N G alpha I. બરાબર છે. જે કેને આપણે કોમ્પેક્ટ ક્યારે કહીશું, જ્યારે એ કેના દરેક ઓપન કવર જે છે એને ફાઇનાઇટ સબ કવર મળે ત્યારે. તો આપણે કેના ઓપન કવર જે છે એ કયો છે, G આલ્ફા ઓપન કવર છે. અહીંયા કેનો સબ કવર કયું મળે છે, Z ડેશ, જેને આપણે G આલ્ફા I બિલોંગ્સ ટુ કેપિટલ આઈમાં છે એવું લખીએ છીએ. તો આને આપણે શું કહીશું, તો કેને કોમ્પેક્ટ સેટ છે એવું આપણે કહીશું. તો that is K subset union of I is equal to 1 to N G alpha I તરીકે લખાશે, બરાબર. કોમ્પેક્ટ હોય તો એને કેવી રીતે લખાશે, K subset union of I is equal to 1 to N G alpha I. ક્લિયર. અહીંયા કે ઓપન કવર આપણે કોને કહેતા હતા, કે ઓપન સેટના કલેક્શનને આપણે ઓપન કવર કહેતા હતા, જેની અંદર G આલ્ફા બિલોંગ્સ ટુ I આવે. હવે ફાઇનાઇટ સબ કવર કોને કહેતા હતા, કે જે ઓપન કવર જે આલ્ફા મળે છે એનો કોઈ ફાઇનાઇટ સબ કલેક્શનવાળું એવો સેટ મળતો હશે જેની અંદર જે આલ્ફા I આવતા હશે, તો આપણે એને ફાઇનાઇટ સબ કવર કહેતા હતા. તો આવી રીતે કોઈ ઓપન કવરને કોઈ ફાઇનાઇટ સબ કવર મળતા હોય તો આપણે એ સેટને આપણે કોમ્પેક્ટ સેટ કહીશું, બરાબર છે. હવે આપણે એ કોમ્પેક્ટ સેટની ડેફિનેશન ઉપરથી આપણે આ થિયરમ જોઈશું આગળ. તો થિયરમ જોઈએ. સ્ટેટમેન્ટ છે, ઇફ K subset Y subset X, then K is a compact relative to Y if and only if K is a compact relative to X. અહીંયા બંને સાઈડ પ્રૂફ કરવાની છે, ઇફ એન્ડ ઓનલી ઇફ. એટલે કે K સબસેટ Y સબસેટ X આપણી જોડે છે જ, બરાબર છે, બંને માટે. અહીંયા પહેલા પાર્ટમાં લેવાનું છે કે કે જે છે એ કોમ્પેક્ટ રિલેટિવ ટુ વાય હોય, તો આપણે એવું બતાવવાનું છે કે કે જે છે એ કોમ્પેક્ટ રિલેટિવ ટુ એક્સ થાય. પછીના પાર્ટમાં એવું લેવાનું છે કોન્વર્સમાં કે કે ઇઝ અ કોમ્પેક્ટ રિલેટિવ ટુ એક્સ, તો કે ઇઝ અ કોમ્પેક્ટ રિલેટિવ ટુ વાય, બરાબર છે. તો હવે આપણે પહેલાં તો જે આપ્યું છે એ લખીશું, પ્રૂફ કરીએ. વી હેવ અ કે સબસેટ વાય સબસેટ એક્સ, આટલું જે આપણી જોડે છે.
હવે કે સબસેટ વાય સબસેટ એક્સ છે એમાંથી આપણે શું લેવાનું છે? ફર્સ્ટ લેટ કે ઇઝ કોમ્પેક્ટ રિલેટિવ ટુ વાય, કે કે જે છે એ કોમ્પેક્ટ રિલેટિવ ટુ વાય છે એવું આપણે લઈ લઈએ. બરાબર છે, કોમ્પેક્ટ રિલેટિવ ટુ વાય. વી શો ધેટ કે ઇઝ અ કોમ્પેક્ટ રિલેટિવ ટુ એક્સ, અને આપણે શું બતાવવાનું છે? કે ઇઝ અ કોમ્પેક્ટ રિલેટિવ ટુ એક્સ છે એવું બતાવવાનું છે. તો કોમ્પેક્ટ માટે પહેલાં તો ઓપન કવર લેવું પડશે. લેટ સી ઇઝ ઇક્વલ ટુ જી આલ્ફા, આલ્ફા બિલોંગ્સ ટુ આઈ, બી એન ઓપન કવર ઓફ અ કે ઇન અ એક્સ. આપણે કોમ્પેક્ટ રિલેટિવ ટુ એક્સ બતાવવું છે, તો એના માટે શું કરવું પડશે? પહેલાં એ એક્સનું ઓપન કવર લેવું પડશે. તો આપણે ઓપન કવર લઈ લીધું સી. સી ઇઝ ઇક્વલ ટુ જી આલ્ફા જે છે એ એનું ઓપન કવર છે. તો એવરી આલ્ફા બિલોંગ્સ ટુ આઈ, જી આલ્ફા આર ઓપન સબસેટ ઓફ અ એક્સ. તો આપણે શું કહી શકીશું? એક્સનું આ ઓપન કવર હોય તો જે જી આલ્ફા જે છે ઓપન સેટ એ ઓપન સબસેટ ઓફ અ એક્સ છે, એક્સની અંદર ઓપન સબસેટ છે. એન્ડ કે સબસેટ યુનિયન ઓફ આલ્ફા બિલોંગ્સ ટુ આઈ, જી આલ્ફા. તો આપણે એને આવી રીતે લખી શકીએ કે સબસેટ યુનિયન ઓફ જી આલ્ફા, આલ્ફા બિલોંગ્સ ટુ આઈ. ઓપન સબસેટ ઓફ એક્સ છે, ઓપન કવર છે, કે જે છે એ એક્સનું ઓપન કવર છે એમ કહે છે. તો ઓપન કવરની ડેફિનેશન પ્રમાણે શું લખાય? કે સબસેટ યુનિયન આલ્ફા બિલોંગ્સ ટુ આઈ, જી આલ્ફા. હવે શું કરીશું આપણે? કે વી આલ્ફા લઈ લઈશું કોઈ, કે એની અંદર શું હશે? જી આલ્ફા ઇન્ટરસેક્શન વાય હોય એવો આપણે વી આલ્ફા લઈ લીધો. લેટ વી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ જી આલ્ફા ઇન્ટરસેક્શન વાય, એવરી આલ્ફા બિલોંગ્સ ટુ આઈ. ઇક્વેશન નંબર 1 આપીશું. Then since for every alpha belongs to I, G alpha are open in a X. અહીંયા G alpha જે છે open in X છે એ લખ્યું છે. V alpha are open in a Y. G alpha જે છે એ open in X છે. તો આ V alpha જે છે એ open in a Y છે. તો K subset union of alpha belongs to I, G alpha and K subset Y implies K subset. આ શું થશે? કે સબસેટ યુનિયન ઓફ જી આલ્ફા છે, તો કે સબસેટ આપણે વાય લઈએ. અહીંયા ઉપર આપ્યું છે કે સબસેટ વાય, તો તમે શું લખી શકો અહીંયા? કે સબસેટ યુનિયન ઓફ જી આલ્ફા ઇન્ટરસેક્શન વાય. બરાબર છે. તો કે સબસેટ યુનિયન ઓફ જી આલ્ફા ઇન્ટરસેક્શન વાય. તો જી આલ્ફા ઇન્ટરસેક્શન વાય જે છે એની જગ્યાએ તમે શું લખશો? અહીંયા વી આલ્ફા. તો અહીંયા આપણે શું લખીશું નીચે? કે સબસેટ યુનિયન ઓફ આલ્ફા બિલોંગ્સ ટુ આઈ, જી આલ્ફા ઇન્ટરસેક્શન વાય લખાશે. કે સબસેટ યુનિયન ઓફ વી આલ્ફા, આલ્ફા બિલોંગ્સ ટુ આઈ અને વી આલ્ફા. વી આલ્ફા જે છે એ આગળ હતું કે વી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું લખાય છે? જી આલ્ફા ઇન્ટરસેક્શન વાય. એની જગ્યાએ આપણે અહીંયા શું લખ્યું? વી આલ્ફા બાય ઇક્વેશન 1. ઓલ્સો ફોર વી આલ્ફા આલ્ફા બિલોંગ્સ ટુ આઈ, એવરી આલ્ફા બિલોંગ્સ ટુ આઈ અને વી આલ્ફા આર ઓપન ઇન અ વાય. અને જે વી આલ્ફા જે છે એ ઓપન છે વાયની અંદર. તો એનું ઓપન કવર લખવું હશે તો એને સીડેસ તરીકે લખીએ. વી આલ્ફા આલ્ફા બિલોંગ્સ ટુ આઈ ઇઝ એન ઓપન કવર ઓફ કે ઇન વાય. તો વાયનું ઓપન કવર આપણને મળી ગયું સીડેસ જે છે વી આલ્ફાવાળું. એન્ડ કે ઇઝ અ કોમ્પેક્ટ રિલેટિવ ટુ વાય. અને બીજું આપણી જોડે શું છે? કે જે છે એ કોમ્પેક્ટ રિલેટિવ ટુ વાય છે. હવે કોમ્પેક્ટ રિલેટિવ ટુ વાય હોય તો આપણે શું કહી શકીએ? આ જે સી ડેશ છે એને ફાઇનાઇટ સબકવર પણ હશે. તો ફાઇનાઇટ સબકવર સી ડબલ ડેશ આપણે તરીકે લઈશું જે વી આલ્ફા આઈ, એવરી આલ્ફા બિલોંગ્સ ટુ આઈ, આઈ ઇક્વલ ટુ 1 2 3 થી n. For K subset union of I is equal to 1 to n V alpha I. બરાબર છે. ફાઇનાઇટ સબકવર છે, કોમ્પેક્ટ રિલેટિવ છે, માટે આપણે કેવી રીતે લખી શકીએ એને? કે સબસેટ યુનિયન ઓફ I is equal to 1 to n V alpha I. Now K subset union of I is equal to 1 to n V alpha I ઇઝ ઇક્વલ ટુ વી આલ્ફા આઈની જગ્યાએ શું લખાશે? જી આલ્ફા આઈ ઇન્ટરસેક્શન વાય. તો યુનિયન ઓફ જી આલ્ફા આઈ ઇન્ટરસેક્શન વાય આવી રીતે લખી શકીએ. તો કે સબસેટ શું થશે? યુનિયન ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ એન જી આલ્ફા આઈ ઇન્ટરસેક્શન વાય. એટલે કે સબસેટ ઓફ યુનિયન ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ એન જી આલ્ફા આઈ જે છે એની બી ફાઇનાઇટ સબકવર જે છે આ જે છે એ જી આલ્ફા આઈનું શું છે? જી આલ્ફાનું
ફાઇનાઇટ સબકવર છે તો સી ડબલ ડેશના જગ્યાએ સી ટ્રિપલ ડેશ ઇઝ ઇક્વલ ટુ જી આલ્ફા આઈ આપણને મળે છે, જે કેવો મળે છે, આઈ આલ્ફા આઈ બિલોંગ્સ ટુ કેપિટલ આઈમાં હોય છે, આઈ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 થી એન છે. તો ઇઝ અ ફાઇનાઇટ સબકવર ઓફ અ સી. આ કોનો ફાઇનાઇટ સબકવર થશે? સીનું. ફોર કે ઇન અ એક્સ. Thus, each open cover of K has a finite subcover in a X. આમ આપણને અહીંયા મળી ગયો કે જે છે એઝ અ ફાઇનાઇટ સબકવર ઇન અ એક્સ. તો એક્સમાં જે હતો આપણે ઓપન કવર સી, એને આપણે અહીંયા ફાઇનાઇટ સબકવર મળી ગયો, એટલે માટે આપણે એને શું કહીશું? કોમ્પેક્ટ કહીશું. ફાઇનાઇટ સબકવર મળે છે તો બરાબર છે. તો કે ઇઝ કોમ્પેક્ટ રિલેટિવ ટુ એક્સ કહી શકાય. કે ઇઝ અ કોમ્પેક્ટ રિલેટિવ ટુ એક્સ. તો અહીંયા ફર્સ્ટ પાર્ટની અંદર આપણે શું કર્યું? કે સબસેટ વાય સબસેટ એક્સ હતા જ, બરાબર છે, બંને પાર્ટ માટે. હવે એની અંદરથી આપણે શું લીધું? કે જે છે કોમ્પેક્ટ રિલેટિવ ટુ વાય છે એવું લઈ લીધું અને કે કોમ્પેક્ટ રિલેટિવ ટુ એક્સ બતાવ્યું. હવે આપણે કોન્વર્સલી આપણે લઈએ કે લેટ કે ઇઝ કોમ્પેક્ટ રિલેટિવ ટુ એક્સ, કે જે છે એ કોમ્પેક્ટ રિલેટિવ ટુ એક્સ છે એવું આપણે લઈશું અને શું બતાવીશું? વી શો ધેટ કે ઇઝ કોમ્પેક્ટ રિલેટિવ ટુ વાય. આપણે એવું બતાવીશું કે જે છે એ કોમ્પેક્ટ રિલેટિવ ટુ વાય છે એ બતાવીશું. તો કે જે છે વાયનું કોમ્પેક્ટ રિલેટિવ છે એવું બતાવવા માટે પહેલાં વાયનું ઓપન કવર આપણે લેવું પડશે, પછી એનું ફાઇનાઇટ સબકવર આપણે સાબિત કરવું પડશે. તો પહેલાં આપણે એના માટે સેમ પ્રોસેસથી લઈએ, આગળ પ્રૂફ કર્યું એમ. જેમ એક્સની અંદર ફાઇનાઇટ સબકવર બતાવવું હતું તો આપણે શું કર્યું હતું? એક્સનું આપણે ઓપન કવર લીધું, પછી એને ફાઇનાઇટ સબકવરમાં બતાવ્યું. તો આપણે કહી શકીએ કે એ જે કે જે છે એ કોમ્પેક્ટ રિલેટિવ ટુ એક્સ છે. તો એના માટે અહીંયા પણ આપણે શું કરીશું? વી શો ધેટ કે ઇઝ કોમ્પેક્ટ રિલેટિવ ટુ વાય બતાવવા માટે વાયનું આપણે ઓપન કવર લેવું પડશે. સી ઇઝ ઇક્વલ ટુ વી આલ્ફા, આલ્ફા બિલોંગ્સ ટુ આઈ, બી એન ઓપન કવર ઓફ અ કે ઇન અ વાય. એવરી આલ્ફા બિલોંગ્સ ટુ આઈ, વી આલ્ફા આર ઓપન સબસેટ ઓફ અ વાય. તો વી આલ્ફા જે છે એ શું છે? ઓપન સબસેટ ઓફ વાય છે. એન્ડ કે સબસેટ યુનિયન ઓફ આલ્ફા બિલોંગ્સ ટુ આઈ વી આલ્ફા. ઓપન કવર હોય તો એને આવી રીતે લખી શકાશે કે સબસેટ યુનિયન ઓફ આલ્ફા બિલોંગ્સ ટુ આઈ વી આલ્ફા. લેટ વી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ જી આલ્ફા ઇન્ટરસેક્શન વાય. આપણે આગળ લીધું જ હતું કે વી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ જી આલ્ફા ઇન્ટરસેક્શન વાય લઈશું. તો એવરી આલ્ફા બિલોંગ્સ ટુ આઈ છે. તો દેન સિન્સ એવરી આલ્ફા બિલોંગ્સ ટુ આઈ, જી આલ્ફા આર ઓપન ઇન એક્સ, વી આલ્ફા આર ઓપન ઇન વાય. તો આના ઉપરથી આપણે શું કહેતા હતા કે જી આલ્ફા જે છે એ ઓપન છે એક્સની અંદર, બરાબર છે. એક્સનું ઓપન કવર તો આપણે જી આલ્ફાવાળું લીધું હતું, તો આપણે આના ઉપરથી શું લખીએ છીએ કે જી આલ્ફા તો જે ઓપન છે એક્સમાં અને વી આલ્ફા શું છે? ઓપન છે વાયની અંદર. તો કે સબસેટ યુનિયન ઓફ આલ્ફા બિલોંગ્સ ટુ આઈ વી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ યુનિયન ઓફ આલ્ફા બિલોંગ્સ ટુ આઈ જી આલ્ફા ઇન્ટરસેક્શન વાય લખીશું. આ વી આલ્ફાની જગ્યાએ જી આલ્ફા ઇન્ટરસેક્શન વાય લખીશું. હવે યુનિયન ઓફ આલ્ફા બિલોંગ્સ ટુ આઈ જી આલ્ફા ઇન્ટરસેક્શન વાય એમના એમ આવશે. તો અહીંયા શું મળ્યું આપણને? કે સબસેટ યુનિયન ઓફ જી આલ્ફા હતા, આલ્ફા બિલોંગ્સ ટુ આઈ. ફોર એવરી આલ્ફા બિલોંગ્સ ટુ આઈ, જી આલ્ફા ઓપન ઇન એક્સ. જી આલ્ફા એ એક્સની અંદર ઓપન હતો અને સી ડેશ આપણે લઈ લઈએ જે એક્સનો ઓપન કવર છે એ. જો સી ડેશ ઇઝ ઇક્વલ ટુ જી આલ્ફા, આલ્ફા બિલોંગ્સ ટુ આઈ ઇઝ એન ઓપન કવર ઓફ કે ઇન અ એક્સ એન્ડ કે ઇઝ અ કોમ્પેક્ટ રિલેટિવ ટુ એક્સ. હવે કે તો શું છે? એક્સનો કોમ્પેક્ટ રિલેટિવ ટુ એક્સ છે. તો કોમ્પેક્ટ રિલેટિવ ટુ એક્સ હોય તો એને ફાઇનાઇટ સબકવર મળે. તો સી ડબલ ડેશ તરીકે આપણે લખી શકીએ એને જી આલ્ફા આઈ બિલોંગ્સ ટુ કેપિટલ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 થી એન ફોર કે ઇન અ એક્સ. કે સબસેટ યુનિયન ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 2 એન જી આલ્ફા આઈ. કે જે છે એ એક્સનું શું છે? કોમ્પેક્ટ રિલેટિવ છે. કોમ્પેક્ટ રિલેટિવ હોય તો તમે આવી રીતે લખી શકો છો કે સબસેટ યુનિયન આઈ ઇઝ ઇક્વલ ટુ 1 2 એન જી આલ્ફા આઈ. તો હવે કે સબસેટ યુનિયન ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 2 એન જી આલ્ફા આઈ એન્ડ કે સબસેટ વાય. પાછું બીજું શું છે? કે સબસેટ વાય પણ છે. તો અહીંયા શું લખાશે? ઇમ્પ્લાઇઝ કે સબસેટ યુનિયન ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 2 એન જી આલ્ફા આઈ ઇન્ટરસેક્શન વાય. તો યુનિયન ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 2 એન જી આલ્ફા આઈ ઇન્ટરસેક્શન વાય તરીકે લખી શકાય આવી રીતે.
તો હવે જી આલ્ફા આઈ ઇન્ટરસેક્શન વાય છે, તો જી આલ્ફા ઇન્ટરસેક્શન વાય હોય તો વી આલ્ફા લખતા હતા. અહીંયા જી આલ્ફા આઈ ઇન્ટરસેક્શન વાય છે તો આપણે વી આલ્ફા આઈ લખી શકીએ. તો શું મળ્યું અહીંયા? કે સબસેટ યુનિયન ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n વી આલ્ફા આઈ. તો વી આલ્ફા આઈ મળ્યો છે એટલે કે અહીંયા ફાઇનાઇટ સબ કવર મળે છે. તો સી ટ્રિપલ ડેશ ઇઝ ઇક્વલ ટુ વી આલ્ફા આઈ બિલોંગ્સ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 થી n. So is a finite subcover of a C for a k in a x. એટલે કે અહીંયા જે આપણે C તરીકે આપણે જે વી આલ્ફા આઈ લીધા હતા, સોરી વી આલ્ફા લીધા હતા, બરાબર છે. વી આલ્ફા ઓપન કવર લીધો હતો. કોનો લીધો હતો આપણે ઓપન કવર? વાયનો લીધો હતો, બરાબર છે. તો આપણે એ વાયના ઓપન કવર લીધો હતો ને અહીંયા આપણને શું મળે છે? વી આલ્ફા આઈના ફોર્મમાં મળે છે, એટલે કે ફાઇનાઇટ સબ કવર મળે છે. ઓપન કવરને ફાઇનાઇટ સબ કવર હોય તો આપણે એને કોમ્પેક્ટ કહી શકીએ. તો અહીંયા આપણને ફાઇનાઇટ સબ કવર પણ મળે છે. તો કે ઇન એક્સ ઇક્વેશન 2 લખીએ ફ્રોમ 1 and 2 પરથી આપણે કહી શકીએ કે thus each open cover of k has a finite subcover in a y. તો આના ઉપરથી આપણે શું લખી શકીશું? કેને ફાઇનાઇટ સબકવર છે વાયનો, સો કે ઇઝ અ કોમ્પેક્ટ રિલેટિવ ટુ વાય. વાયના અંદર આપણને ફાઇનાઇટ સબકવર પણ મળે છે, માટે કોમ્પેક્ટ રિલેટિવ ટુ વાય આપણે લખી શકીએ. તો અહીંયા આપણે પ્રૂફ કર્યું, બરાબર છે. આજના લેક્ચરની અંદર આપણે શું પ્રૂવ કર્યું? કે સબસેટ વાય હતો, વાય સબસેટ એક્સ હતો, કોમ્પેક્ટની ડેફિનેશન લીધી હતી અને એ કોમ્પેક્ટની ડેફિનેશન ઉપરથી આ કે સબસેટ વાય સબસેટ એક્સ લઈ લીધું અને થિયરમ પ્રૂફ કર્યો, જેની અંદર એવું હતું કે જે છે એ કોમ્પેક્ટ રિલેટિવ ટુ એક્સ હોય તો કે કોમ્પેક્ટ રિલેટિવ ટુ વાય પણ થાય, અને કે કોમ્પેક્ટ રિલેટિવ ટુ વાય હોય તો કે કોમ્પેક્ટ રિલેટિવ ટુ એક્સ થાય, બરાબર છે.